સૌથી મહત્વના સમાચાર પાટણ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચરમસીમા પર જોવા મળી રહ્યો છે। પૂર્વ જિલ્લા પ્રમુખ અને કાર્યકર્તાઓના વર્તમાન આગેવાનો પર ગંભીર આરોપ। જિલ્લા પ્રમુખ વર્તમાન ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય પર સંગઠન વિરુદ્ધ કામ કરવાનો આરોપ લાગ્યો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ જીતે તે રીતે ટિકિટ વહેંચણી કરવાનો બાબુજી ઠાકોરે આરોપ લગાવ્યો। જિલ્લા પ્રમુખે ચૂંટણી પ્રચારના દિવસો ભુવા તરીકે વિતાવીને પાર્ટીને હરાવ્યાનો પણ આરોપ લગાવ્યો। એમએલએ કિરીટ પટેલ લોકસભામાં ચંદનજીને પાટીદાર મત અપાવવામાં નિષ્ફળ રહ્યાનો આરોપ લગાવ્યો। બાબુજી ઠાકોરની ભાજપ સાથે મિલીભગત ધરાવતા કોંગ્રેસ નેતાઓને ખુલ્લા પાડવાની ચીમકી। ગેનીબેનની આગેવાનીમાં ગઈકાલે કોંગ્રેસ નેતાઓએ અમિત ચાવડા મુદ્દે ફરિયાદ કરી હતી। કિરીટ પટેલ સહિતના નેતાઓએ અમિત ચાવડાની મનમાની મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષને આ અંગે ફરિયાદ કરી। કોંગ્રેસના નેતાઓના દિલ્હી ફરિયાદ બાદ હવે બાબુજી ઠાકોર મેદાને આવ્યા। તો પાટણ કોંગ્રેસમાં હવે આંતરિક વિખવાદ ચરમસીમા પર જોવા મળી રહ્યા છે। અનેક આરોપો લગાવવામાં આવી રહ્યા છે। પૂર્વ જિલ્લા પ્રમુખ અને કાર્યકર્તાઓએ વર્તમાન આગેવાનો પર આ ગંભીર આરોપો લગાવ્યા છે। આ સાથોસાથ જે જિલ્લા પ્રમુખ છે વર્તમાન ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય પર સંગઠન વિરુદ્ધ કામ કરવાનો પણ આરોપ લગાવ્યો। મિસ્ટર કિરીટ પટેલ, જ્યારે અમે 80,000 વોટ તમને આપતા હોઈએ, 80,000 વોટના અમે માલિક છીએ, ત્યારે તમે અમારા ઠાકોર સમાજના ઉદ્યોગપતિ ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય શ્રી ચંદનજી ઠાકોરને 20,000 વોટ પણ ના અપાવી શકો। ત્યારે આપને અમે કહેવા માગીએ છીએ કે ફક્ત ઠાકોરોનો ઉપયોગ વોટ લેવા જ આપણે કરવાનો હોય તો એવું રાજકારણ અમારે કરવાનું નથી। આવનાર સમયની અંદર અમે અમિતભાઈ ચાવડાના સમર્થનની અંદર આવેદનપત્ર લઈને માનનીય વિરોધ પક્ષના નેતા શ્રી રાહુલ ગાંધીજી અને અમારા રાષ્ટ્રીય પ્રમુખ માનનીય મલ્લિકાર્જુન ખડગે સાહેબને પણ ટૂંક સમયમાં મળશું કે ગેમરભાઈ દેસાઈ જ્યારે પ્રમુખ બન્યા ત્યારે 2022ની અંદર જ્યારે લોકસભાનું ઇલેક્શન આવ્યું ત્યારે પૂર્વ પ્રમુખ તરીકે હું અને બીજા અમારા પૂર્વ પ્રમુખ શંકરજી ઠાકોર અમે એમને બોલાયા કે ભાઈ આપણી જિલ્લા પંચાયતની 32 સીટો તમે 32 માણસ મૂકી દો। તેમ છતાં એમને કોઈ કામ કર્યું નહીં અને જ્યારે સંગઠનનું કામ કરવાનું હોય ત્યારે એ માતાજીની આસ્થા મને પણ આસ્થા છે, હું પણ માતાજીને માનું છું। એવા કિંમતી સમય અમને ભુવાપણામાં કાઢી જેના પરિણામે આપ જોઈ શકો છો કે રિઝલ્ટ મળ્યું નથી। એમને પોતાના અંગત માણસોને જિલ્લાની ટિકિટ હોય, તાલુકાની હોય કે નગરપાલિકાની હોય, તમને આટલી બધી પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તમને સત્તા આપવામાં આવી હોય તો તમે પ્રમાણિકતા રાખ્યા વગર તમે પોતપોતાના માણસો અથવા તો અંગત સ્વાર્થ માટે ભાજપને જીતાડવા માટે તમે જ્યારે એવા ઉમેદવારો પસંદ કર્યા જેના પરિણામે પરિણામ મળ્યું નથી, ત્યારે આ દોષનું ઠીકરું તમે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદરણીય પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબ ઉપર ઢોળો એ ખરેખર વ્યાજબી નથી। તો પૂર્વ જિલ્લા પ્રમુખ અને કાર્યકર્તાઓએ વર્તમાન આગેવાનો પર આ ગંભીર પ્રકારના આરોપો લગાવ્યા છે। ત્યારે પાટણ કોંગ્રેસમાં આંતરિક ચરમસીમા પર વિવાદ જોવા મળી રહ્યો છે અને આ સાથે જ પૂર્વ કોંગ્રેસના આગેવાનો ઉત્તર ગુજરાતના કોંગ્રેસ પર નેતાઓ પર આ ગંભીર આરોપો લગાવ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે ટિકિટોની વહેંચણી કરવામાં આવી છે તેમાં પણ આરોપ લગાવવામાં આવ્યા છે કે જે પાટીદાર મત છે તે મેળવવામાં માટે પણ નિષ્ફળ રહ્યા છે તેવી પણ વાત કરવામાં આવી છે। તો પાટણ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ જોવા મળી રહ્યો છે અને ગંભીર આરોપો લગાવવામાં આવી રહ્યા છે। પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ વહેંચણીનો મુદ્દો હોય કે પછી આ સાથે જ જે કાર્યકર્તાઓ આગેવાનો છે તેના પર ભરોસો મૂકવાની વાત હોય। આ લોકો કે જે ભાજપ સાથે ભળેલા છે, ભાજપ સાથે એમની કયો શોર્ટકટ છે, એને અમે ખુલ્લું કરવાનું હવે જરાય પણ શરમ સંકોચ રાખવાના મૂડમાં નથી। મારી આ લોકોને ખાસ ચેતવણી છે કે કોંગ્રેસને તમને જે જવાબદારી જિલ્લાની મળી હોય એ જિલ્લાની જવાબદારી તમે બરાબર નિભાવતા નહીં અને જે કામ કરે છે એવા પ્રમુખને વિરોધમાં જઈ અને આપ જો એને કોંગ્રેસને નુકસાન કરવાનું ગોઠવતા હોય તો તમારે એનું પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે।